એટલે મિત્રો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરીએ છીએ. તો આજનો આ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો, એ એના માટે હશે કે જે લોકોને ઇન્ડિયન એરફોર્સમાં જવું છે. પછી ઘણા મિત્રોને એવું હોય કે સર અમારે બહાર કરીને ઇન્ડિયન એરફોર્સમાં જોઈન કરવું છે, અમુકને નેવીમાં જવું હોય, અમુકને આર્મીમાં જવું હોય. તો ડિપ્લોમા કરેલું હોય એને પણ ઘણા એવા ક્રાઇટેરિયા છે, એ પ્રમાણે ચાન્સ મળતો હોય. તો એ રીતના આપણે અત્યારે વાત કરી મિત્રો, તો ઇન્ડિયન એરફોર્સમાં એક ભરતી આવી છે, જેમાં 12મા ધોરણના વિદ્યાર્થી હશે, 12મા સ્ટાન્ડર્ડના, પ્લસ ડિપ્લોમાના હશે, પ્લસ આપણે વાત કરીએ તો કે બીએસસીના વિદ્યાર્થી હશે. ઓકે, તો આપણે એના વિશે ડિટેલમાં માહિતી છે એ જાણશે અત્યારે તમને બધાને હું બેઝિક ક્રાઇટેરિયા બધું જણાવવાનું છું. તો તમારા વિડીયોને લાસ્ટ લગી જાણો. જે લોકોને એરફોર્સમાં જવું હોય બરાબર છે, જે લોકોને ઈચ્છા હોય અને જેનું સપનું હોય બરાબર છે, અને ડિપ્લોમાના વિદ્યાર્થી હોય કે બીએસસીના હોય, 12 સ્ટાન્ડર્ડના હોય, તો વિડીયોને લાસ્ટ લગી જોવાનું છે. બરાબર છે, હું તમને બધું સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. ટેન્શન લેવાની કશું પણ જરૂર નથી. ઓકે મિત્રો, તો ઇન્ડિયન એરફોર્સ બરાબર છે, ગ્રુપ વાય રિક્વાયરમેન્ટ છે. ઓકે, 2025નું જે છે એના વિશે આપણે વાત કરેલી છે. તો હવે આપણે ડિટેલમાં જોવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમને ઇન્ડિયન એરફોર્સ છે એના વિશે આખી ડિટેલ આપેલી છે. AIF એટલે શું છે, એલિજિબિલિટી શું છે, કેન્ડિડેટ કઈ રીતે તમે જોઈનિંગ થઈ શકશો, એની એક્ઝામ શું છે, બધું વાંચવાનું તમારે રહેશે. કરેલા છે જો અહીંયા લખેલું બધું છે એવી રીતના. ઓકે, ઇન્ડિયન એરફોર્સ છે IAF શોર્ટમાં કહેવાય. રિક્વાયરમેન્ટ છે મિત્રો, મેડિકલ આસિસ્ટન્ટ સ્ટેટ છે પોસ્ટનું નામ, એઝ પર રિક્વાયરમેન્ટ. વેકેન્સી રિક્વાયરમેન્ટ પ્રમાણે હશે બરાબર છે. અને જો લોકેશન પણ આપ્યું છે, કઈ કઈ જગ્યાએ છે, કેરેલા છે, આંધ્રપ્રદેશ છે. આ બધા લોકેશન પર જે લોકોને આ લોકેશન ઉપર જે મિત્રોને જોબ કરવાની હોય બરાબર છે, એ મિત્રો શું કરે કે એ એપ્લાય કરી શકે છે. ઘણીવાર જો લોકેશન પર ઇસ્યુ આવતું હોય બરાબર છે, એ વસ્તુ ખાસ ધ્યાન. લાસ્ટ ડેટ છે મિત્રો તમારી 6/2/2025 છે બરાબર છે. અને મોડ છે એ તમે ઓનલાઈન કરવાનું રહેશે, અને કેટેગરી છે એ તમને આપેલી જ છે બરાબર છે. ઇન્ડિયન એરફોર્સમાં જવું એના માટે સારું એવું મોકો કહેવાય છે. નોન ટેકનિકલ છે, મેડિકલ, અથવા તો પોતાના ક્રાઇટેરિયા છે એ પ્રમાણે તમારે ડિટેલ વાંચીને પછી તમારે ફોર્મ ભરવાનું રહેશે. જો અહીંયા ટ્રેડ ડિટેલ પણ આપેલી છે મિત્રો. એજ્યુકેશનની વાત કરીએ કે ક્વોલિફિકેશન છે એનું કેટલું છે, કોણ કોણ પહેલા તો એપ્લાય કરી શકે છે. આપણે એજ્યુકેશન કમ્પ્લીટ ના હોય મિત્રો ને આપણે ટ્રાય કરતા હોય તે વસ્તુ ખોટી છે. સૌથી પહેલા એજ્યુકેશનમાં જોઈએ તો લખ્યું છે 10+2 કેન્ડિડેટ છે એ પાસ થયા હોય, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, બાયોલોજી અને ઇંગ્લિશ મિનિમમ 50% હોવા જોઈએ બરાબર છે. અને ઇંગ્લિશની વાત કરીએ તો 50% એ રીતના બધું લખેલું છે. 50% માર્ક્સ ઇંગ્લિશમાં પણ હોવા જોઈએ. આ બધું વાંચવાનું તમારે. બીજી કન્ડિશન જે ડિપ્લોમા કર્યું હોય પ્લસ અથવા તો કે બીએસસી ઇન ફાર્મસી કેન્ડિડેટ હોય એ વિદ્યાર્થી પણ કરી શકે છે. સેમ રિક્વાયરમેન્ટ રહેશે એની પણ. અને બીજી વાત કરીએ કે લિમિટ છે મિત્રો, તો અહીંયા તમે લખેલી છે બરાબર છે. ડિપ્લોમા હોય તો એની પણ અહીંયા લખેલી તમને જોવા મળે છે. એકવાર તમારી જન્મ તારીખ તમારી છે વ્યવસ્થિત વાંચી, તમારી ઉંમર વ્યવસ્થિત પછી તમારે એપ્લાય કરવાનું. બીજી વાત કરીએ એપ્લિકેશન ફી પણ તમને આપેલી છે, એ પણ તમારે એકવાર વાંચી લેવાનું રહેશે મિત્રો. સપોઝ છે રિક્વાયરમેન્ટ વાય ગ્રુપની જે રિક્વાયરમેન્ટ છે, સિલેક્શન પ્રોસેસ કેના આધારે છે. પેલો આપણે ક્રાઇટેરિયા છે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ હશે, એને શોર્ટમાં PFT કહેવાય. બીજી છે એક રાઇટિંગ ટેસ્ટ બરાબર, એડેપ્ટેબિલિટી કહેવાય ને ટેસ્ટ, એ પણ હશે. અને ત્રીજી છે મેડિકલ એક્ઝામ. 3-4 વસ્તુ છે એના આધારે તમારું સિલેક્શન થશે બરાબર છે. બીજી આપણે વાત કરીએ મિત્રો અહીંયા તો ડેટ પણ આપેલ છે, ગ્રુપ છે, ટ્રેડ છે, એક્ટિવિટી છે, અને બરાબર બધી વસ્તુ આપેલી છે. તમારે એકવાર આખું વાંચી અને પછી તમારે આગળ વધવાનું છે. હાઉ ટુ એપ્લાય આપ્યું છે તેની વેબસાઇટ પણ તમને જોવા મળશે બરાબર છે. વ્યવસ્થિત તમારે જે તે ડોક્યુમેન્ટ કીધા છે, જે તમારો ટેસ્ટ છે, આ તે બધું કરી અને પછી તમારે એપ્લાય કરી દેવાનું. અને એપ્લાયમેન્ટ તો ઓનલાઈન જ થશે. અને સેલેરી છે 27,900 પર મંથ આફ્ટર ટ્રેનિંગ બરાબર છે. તો એ પણ વધવાના ચાન્સ થશે. ટ્રેનિંગ છે તો થોડુંક ઓછું બનતું હોય છે બરાબર છે. અને કેરિયર ગ્રોથ છે અને સ્કિલ ડેવલપમેન્ટ છે એ તમને ફાયદો થતો હોય છે. બીજી ઇમ્પોર્ટન્ટ ડેટ આપી છે મિત્રો, એ તમારે ધ્યાન રાખવાની છે બરાબર. સ્ટાર્ટ ડેટ છે તો 29 જાન્યુઆરી છે, લાસ્ટ ડેટ છે 6 જાન્યુઆરી છે, અને પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ છે એ 14 છે, અને એન્ડોમેન્ટ લિસ્ટ છે 20/2/2025 રહેશે. આ ડેટને તમારે બધા ધ્યાનમાં રાખવાની છે જે લોકો એપ્લાય કરવાના છે એ લોકો માટે બરાબર. તો ઇન્ડિયન એરફોર્સમાં જે મિત્રોને જવું હોય મિત્રો,
એવું સારું એવું એના માટે ચાન્સ છે. જે લોકોને જવું હોય ડિપ્લોમાના વિદ્યાર્થી છે, પ્લસ વાત કરીએ બીએસસી ના વિદ્યાર્થી છે, પ્લસ વાત કરીએ 12મા ધોરણના છે. બરાબર, જે લોકોને જવું હોય એપ્લાય કરી દઈએ. કોઈને કાંઈ પણ ના સમજે તેના માટે તમારે ઇન્સ્ટાગ્રામમાં પ્લસ તમારું જોબનું વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોઈન થઈ જવાનું. એમાં ઘણા બધા જોબના વિડીયો મિત્રો અને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તો એમાં તમે મેસેજ પણ કરી શકો છો. અને જો આપણે યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો. ઓકે, કાંઈ પણ ના સમજાય તો પૂછી લેવાનું અને દોસ્તો સુધી બધાને શેર કરી દો, જે લોકોને ઇન્ડિયન એરફોર્સમાં જવાનું સપનું હોય એ લોકો માટે. બરાબર છે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. અને બીજું તમને ના સમજાય તો કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો.